सके तो टोपी से, रुमाल से, दुपट्टों से सरों को ढांप ले। थोड़ी देर के लिए कुरान पाक की तिलावत है, बातें न करे, खामोश हो जाए। अल्लाह पाक कुरान करीम सुनने की तौफीक रफ़ीक अता फरमाए। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। खलक़ल इंसान मिन सलसालिन कल फ़ख़्ख़ार। वखलक़ल जन्न मिन मारिजिन मिन नार। फबिअय्यि आलाइ रब्बिकुमा तुकज़्ज़िबान। रब्बुल मशरिक़ैनि व रब्बुल मग़रिबैन। फबिअय्यि आलाइ रब्बिकुमा तुकज़्ज़िबान। मरजल बहरैनि यल्तक़ियानि बैनहुमा बरज़ख़ुन ला यबग़ियान। फबिअय्यि आलाइ रब्बिकुमा तुकज़्ज़िबान। यख़रुजु मिनहुमल लुअ्लुअ वल मरजान। फबिअय्यि आलाइ रब्बिकुमा तुकज़्ज़िबान। आमन्तु बिल्लाहि सदक़ल्लाहु मौलानल अज़ीम। राष्ट्रगीत जनगण मन અહીંયા ઓડિયો પર ચાલુ થશે। આપ સૌ પોતપોતાની જગ્યાએ ઊભા રહેશો। ખૂબ અદબથી કોઈ આપણી વાત ન કરી જાય કે રાષ્ટ્રગીત વખતે જે એની અદબ જળવાવી જોઈએ એ જળવાતી નહોતી। એટલે સૌ પોતપોતાની જગ્યાએ બહુ શિસ્ત
સદસ્યો, ભાઈઓ, બહેનો તેમજ વિદ્યાર્થી બાળાઓ અને વિદ્યાર્થી છોકરાઓ તમામને જે લોકોએ પોતાના કાર્યક્ષેત્રની અંદર જેણે કંઈક વિશિષ્ટ યોગદાન આપ્યું છે એવા માણસો પણ અત્યારે ઉપસ્થિત છે. અને જે છોકરાઓએ પોતાની સખત મહેનત કરી અને મહેનતના ફળ સ્વરૂપ અત્યારે એ લોકો જે સન્માનને પાત્ર બન્યા છે એ તમામને હું અભિનંદન આપું છું. તેમજ સમસ્ત વડિયા પરિવાર તરફથી અમારા આમંત્રણને માન આપીને અત્રે પધારેલા, પોતાનો સમયનો ભોગ આપીને સમય કાઢીને અત્રે આવેલા તમામને હું વડિયા પરિવાર તરફથી આવકારું છું અને વડિયા પરિવાર તમામને હું અભિનંદન આપું છું કે એમણે અમારા પ્રસંગને ઉજળો બનાવવા માટે અત્રે ઉપસ્થિત રહી અને વડિયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. અત્રે અમારા સમાજના વડિયા પરિવાર સિવાય અમારા સમાજના અત્રે ગનીભાઈ વડિયા ઉપસ્થિત છે અને આવી રહ્યા છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. ત્યારે હું તમામને આવકારું છું અને તમામનો આભાર વ્યક્ત કરું છું. તેમજ અત્રે ઉપસ્થિત રહેલા તમામ જે કંઈ સભાસદો છે, જે કંઈ સવારો મહાનુભાવો છે, એમને હું અમારા સમાજ વતી ભાવભીનો આવકારું છું. વેલકમ. થેન્ક યુ સો મચ. મારે જોક સંભળાવો. એક જગ્યાએ જોકની હરીફાઈ હતી અને એમાં એક શ્રેષ્ઠ જોક હું જેને ઇનામ મળ્યું એની વાત કરું છું. એક ભાઈએ જોક રજૂ કરી કે દરિયા કિનારો હતો, શાંત વાતાવરણ હતો, ઠંડી હવા વહેતી હતી અને દરિયા કિનારે 7 બહેનો બેઠી હતી અને 7 બહેનો ચૂપચાપ બેઠી હતી. એટલે આ જોકને સૌથી શ્રેષ્ઠ ઇનામ મળ્યું કે 7 બહેનો ભેગી થાય અને ચૂપચાપ બેસે એ શક્ય જ નથી. આપણે ત્યાં તો 7 નથી, 70 બહેનો છે. એટલે મને આશા છે કે મારે વચ્ચે કોઈને નહીં કહેવું પડે કે બહેનો શાંતિ રાખે, કારણ કે વાત કરવાની તમારી વિશિષ્ટ અધિકાર છે, હું છીનવી શકતો નથી. પણ આપણે આપણા કાર્યક્રમની અદબ જાળવીએ એ આપણા સૌના ગૌરવરૂપ છે. અને આગળ વધીએ તો વડિયા પરિવાર સ્નેહ સંમેલનની સંકલન સમિતિ એના સભ્યો છે એ સ્ટેજ પર એનો ગ્રુપ ફોટો લેવામાં આવશે. વડિયા પરિવાર સ્નેહ સંમેલનના સંકલન સમિતિના સભ્યોને વિનંતી કે અહીંયા હાજર. જલ્દી વડિયા પરિવાર સ્નેહ સંમેલનના જે સભ્યો છે એ સ્ટેજ પર આવી જાય. આપણી પાસે કાર્યક્રમ ઘણો લાંબો છે, રાત થોડી ને વેશ ઝાઝા છે, એટલે સમયનો આપણે વેડફાટ ન થાય એનું ખાસ ધ્યાન રાખીએ. સમયનું સન્માન રાખીએ. વડિયા પરિવાર સ્નેહ સંમેલન સંકલન સમિતિના સભ્યો ખાસ સ્ટેજ પર આવી જાય જલ્દીથી.
સ્ટેશન ઉપર કાયમ ગાડી લેટ આવે. 7:05 ની ટ્રેન અપડાઉન કરનાર માણસો કાયમ લેટ પડે. ત્યારે એક દિવસ 7:05 ની ટ્રેન 7:05 જ આવી ગઈ એટલે બધા ખુશ થઈ ગયા. આહા, ઇન્ડિયામાં ટ્રેન અને ટાઈમસર આવી જાય બહુ નવાઈની વાત કહેવાય. એટલે ડ્રાઈવરને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. 2-4 ફૂલ હાર લઈ આવ્યા અને ડ્રાઈવરનું સન્માન કરવા માંડ્યા. ત્યાં ડ્રાઈવર કે ભાઈ તમે શાનું સન્માન કરો છો? તો કે તમે ટ્રેન આજ ટાઈમસર લાવ્યા ને એટલા માટે. કે ભાઈ આ ટ્રેન છે ને એ તો ગઈકાલના ટાઈમની ટ્રેન છે, જે આજની ટ્રેન તો પછી આવશે. એટલે બહુ આનંદની વાત છે. અને હવે કાર્યક્રમ આપણો ચાલુ થઈ ગયો છે. થોડી ભાઈઓમાં ખુરશી ખાલી છે, એમાં પોતાનું સ્થાન લઈ લઈશે. ફરીથી મારે કોઈને પણ કોઈ જાતની વિનંતી ના કરવી જોઈએ. અને સૌથી પહેલા જો નામ લઈ શકાય, લેવું જ પડે, એ છે ગનીભાઈ વડિયા. ગનીભાઈ વડિયાનો કોઈ પરિચય આપવાનો હોય નહીં. એક દાનવીર છે, એક એજ્યુકેટેડ માણસ છે. પાદરકટિયા સમાજમાં ઘણી જગ્યાએ એમનું નામ સૌથી પહેલી જો હોસ્ટેલ શરૂ કરવી હોય એમના નામે સૌથી મોટું પાદરકટિયા સમાજનું જમાતખાનું બન્યું બોટાદમાં, એ પણ વડિયા પરિવારના દાનથી. અને ગુજરાત સમસ્ત મુસ્લિમ ગાંચીમાં પણ સૌથી મોટી 2 બિલ્ડિંગો બનાવી તો વડિયા પરિવારના આપણા મોભી ગનીભાઈ વડિયાના માર્ગદર્શન નીચે બની. અને વડિયા પરિવારમાં સૌથી વધારે અને મોટો અને પહેલો પરિચય પાદરકટિયા સમાજમાં એમ કહે છે કે હું ગનીભાઈ વડિયાનો મને સૌથી વધારે પરિચય. અને એટલા માટે એમનું નામ જ્યાં પણ લેવાય ત્યાં ખૂબ ગૌરવથી નામ લેવાય. રાણપુર સમાજમાં પણ આ આપણે જે જમાતખાનામાં બેઠા છીએ એમાં પણ એમનું ઘણું મોટું યોગદાન છે. તો એ હોલ માટે જે એમણે દાન આપ્યું છે, લગભગ એમ કહેવાય છે, મારી પાસે અંદાજિત આંકડો છે 22 લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચ રાણપુર સમાજ એમનો ઋણી છે. અને રાણપુર સમાજ વતી રાણપુર સમાજના પ્રમુખશ્રી અને કાર્યકર્તાઓ એમનું સન્માન કરશે. તો સૌથી પહેલા રાણપુર સમાજના પ્રમુખ શ્રી સાજીદભાઈ ભાસ એ ગનીભાઈ વડિયાનું સન્માન કરશે. દીન મોહમ્મદભાઈ, નુરમતભાઈ કોઠારિયા, એક યુસુફભાઈ, હાજી ઉમરભાઈ મોદન, અબ્બાસભાઈ અને મકસૂદભાઈ, શરીફભાઈ શાહ, મજીદભાઈ વડિયા સ્ટેજ ઉપર આવી જાય અને ગનીભાઈનું રાણપુર સમાજ વતી સન્માન કરે એવી વિનંતી. આપણા એમના સન્માનમાં આપણો ઉત્સાહ પણ પ્રગટ કરીએ.
એ અસ્માબેન વડિયાનું સન્માન કરશે. બંનેભાઈના જીવન સાથી અને એમ કહેવાય છે કે કોઈ પણ પુરુષ જે સફળ પુરુષ હોય છે એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. હું સાક્ષી છું કે એ ખોટું નથી. રૂપિયા કરતા વધારે માનવ રકમ આપી અમે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. જો એમને 22 લાખ રૂપિયા ન આપ્યો હોય તો આજે જગોમગો છે હોલ હજી ન હોય. અને ગણેશભાઈ વડિયા એ વડિયા પરિવારનું નહીં, ગુજરાત સમસ્ત મુસ્લિમ સમાજની આન બાન ને શાન છે. તો અમારા ભાદરગઢિયા ગાંધી સમાજ નક્કી કર્યું છે કે ગણેશભાઈ વડિયાના આ ખૂબ જ અમારા ઉપર ઉપકાર છે. તો એના માનમાં અમે આજનું હોલનું ભાડું, લાઇટ બિલ કે બીજું કોઈ પણ ખર્ચ અમે વડિયા પરિવાર પાસેથી સમસ્ત ગાંધી સમાજ લેશે નહીં. ઋણ અદા કર્યું રાણપુર સમાજે વડિયા પરિવારનું અને ખાસ કરીને ગરીબભાઈ તરફથી મળેલ સહકાર બદલ. અને ખાસ ધ્યાન રાખો કે આપણા મુખ્ય મહેમાનો એ આપણા દાતાઓ. આપણા દાતાઓથી સમાજ ઉજળો હોય છે. દાતાઓનું સન્માન કોઈ પણ જગ્યાએ દરેક જગ્યાએ જળવાય એ ખૂબ જરૂરી છે. હવે આગળ સન્માનનો પ્રોગ્રામ આધારિત છે. પ્રોફેસર સોહિલભાઈ ઇકબાલભાઈ વડિયા, જેઓ MS છે, સર્જન ENT નાક કાન ગળાના, અને ઇકબાલભાઈ વડિયાના સુપુત્ર છે, જેઓ ભાદરગઢિયા સમાજમાં અને વડિયા સમાજમાં સૌથી પહેલા રાણપુર એમનું સન્માન કરશે. આપણા સૌથી મોટા દાતા ગનીભાઈ વડિયા આજે અરુણભાઈ વડિયાનું સન્માન કરે. શબ્બીરભાઈ આદમભાઈ આણંદપુર બાડલા બીજા દાતા છે. એમનું સન્માન વડિયા મોહમ્મદભાઈ કરીમભાઈ બોટાદ. વડિયા શબ્બીરભાઈ આદમભાઈ આણંદપુરનું સન્માન કરશે વડિયા મોહમ્મદભાઈ કરીમભાઈ બોટાદ. હા, તો મજીદભાઈ વડિયા એમનું સન્માન કરશે શબ્બીરભાઈ વડિયાનું. શબ્બીરભાઈ વડિયા આણંદપુર, ગનીભાઈના ભાઈ. જો ભાઈમાં લોહીનો ગુણ તો હોય ને, મોટો ભાઈ મોટો દાતા હોય તો નાનો ભાઈ પણ દાતામાંથી ના જાય.
અને હવે જેમણે સન્માન કર્યું એમનું જ સન્માન કરવાનું છે. વડિયા મજીદભાઈ આસમભાઈ રાણપુર, એમનું સન્માન કરશે વડિયા અશરફ ઇકબાલભાઈ આણંદપુર બાડલા. વડિયા અશરફભાઈ, ઝડપથી આવજો. સન્માન મેળવનાર અને સન્માન કરનાર બંને, કે સમય આપણી પાસે બહુ ઝડપથી ભાગતો જાય છે, એને પકડી શકતા નથી આપણે. અને આપણા વડીલો છે વડિયા પરિવારના, એમાં વડિયા ઉસ્માનભાઈ કરીમભાઈ બોટાદ, એમનું સન્માન વડિયા નાનુભાઈ આલુભાઈ રાણપુર કરશે. વડિયા ઉસ્માનભાઈ કરીમભાઈ બોટાદનું સન્માન વડિયા નાનુભાઈ. ત્યારબાદ વડિયા ઇકબાલભાઈ કરીમભાઈ મુંબઈ, ઇકબાલભાઈ કરીમભાઈ વડિયા મુંબઈ, એમનું સન્માન કરશે વડિયા શબ્બીરભાઈ કરીમભાઈ બોટાદ. વડિયા શબ્બીરભાઈ કરીમભાઈ બોટાદ ઝડપથી આવે અહીંયા સન્માન કરવા માટે. ઇકબાલભાઈ કરીમભાઈ વડિયા મુંબઈ, બુઝુર્ગ છે, આપણા વડીલ છે, એમનું સન્માન કરશે વડિયા શબ્બીરભાઈ. અને આપણા એક વડીલ બીજા છે નાનુભાઈ અલુભાઈ વડિયા રાણપુર, એમનું સન્માન પીરાભાઈ જોસફભાઈ વડિયા બોટાદ કરશે. નાનુભાઈ અલુભાઈ વડિયાનું સન્માન પીરાભાઈ જોસફભાઈ વડિયા બોટાદવાળા કરશે. બસ પછી આ પતી ગયા, પેલા આ નથી ને. ત્યાર પછી વડિયા પરિવારના નિમંત્રણને માન આપીને અહીંયા જે પધારેલ છે પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનો, એમનું આપણે ગુલદસ્તાથી સ્વાગત કરી રહ્યા છીએ વડિયા પરિવાર. સૌથી પહેલાં ડૉક્ટર સમીઉલ્લા ખાન, મેડિકલ ઓફિસર બોટાદ, એમનું સન્માન વડિયા મજીદભાઈ આસમભાઈ કરશે. ડૉક્ટર સમીઉલ્લા ખાન, મેડિકલ ઓફિસર બોટાદ, સન્માન કરશે વડિયા મજીદભાઈ. ત્યારબાદ ડૉક્ટર ફિરોઝ ખાન પઠાણ, MBBS બોટાદ, એમનું સન્માન કરશે વલીભાઈ મોહમ્મદભાઈ વડિયા રાણપરી. આ તો પેલા બે બાકી રહેતા ને, કોઈ હતા નહીં. પ્રોફેસર સોહેલ અનીસભાઈ,
આપણા એક દાતા મહેબૂબભાઈ નૂર મોહમ્મદભાઈ વડિયા, વટવા, અમદાવાદ, એમનું સન્માન હુસેનભાઈ બચુભાઈ વડિયા કરશે. મહેબૂબભાઈ વડિયા. एक फाउंडेशन शॉप को सजेशन करें. नया फिटवे फाउंडेशन હા, જરા હાથ નાય દુખતા હોય તાળીઓ તો પાડજો. હાથ દુખે તો મને કહેજો, જરા કંઈક સગવડ કરીએ. સન્માન થાય એની સાથે આપણે પણ સન્માન વ્યક્ત કરીએ. ને ડૉક્ટર ઇમરાનભાઈ કચ્છી એમડી, એમનું સન્માન મોહમ્મદભાઈ મુસાભાઈ વડિયા રાણપુર કરશે. ડૉક્ટર ઇમરાનભાઈ કચ્છી એક સમયે ભાદરકટિયા સમાજમાં ડૉક્ટરોનો દુકાળ હતો અને અત્યારે લગભગ 250ની આસપાસ ડૉક્ટરી લાઈનના માણસો ફક્ત ભાદરકટિયા સમાજમાં છે. ગૌરવની વાત છે. એમાં ડૉક્ટર અલ્તાફભાઈ મોદન રાણપુરના છે, BHMS ડૉક્ટર, એમનું સન્માન વડિયા નજીરભાઈ અસગરભાઈ રાણપુર. ડૉક્ટર અલ્તાફભાઈ મોદન, અલ્તાફભાઈ આવી રહ્યા છે. એ પછી ડૉક્ટર જાબીરભાઈ કોઠારિયા, BHMS રાણપુર, એમનું સન્માન કરશે વડિયા શબ્બીરભાઈ હબીબભાઈ. ડૉક્ટર જાબીરભાઈ કોઠારિયા રાણપુર. ડૉક્ટર જાબીરભાઈ કોઠારિયા હોય તો તરત ઉપસ્થિત થાય. ત્યારબાદ ભાદરકઠિયા મુસ્લિમ ગાંચી સમાજ, સમસ્ત ભાદરકઠિયા મુસ્લિમ ગાંચી સમાજના પ્રમુખ શ્રી આયુબભાઈ પાદરસિંહ, એ પણ હાલ પધારેલ નથી, આવશે તો આપણે સન્માનમાં લઈ લઈશું. રાણપુર ગાંચી સમાજના પ્રમુખ શ્રી સાજિદભાઈ ભાસ, સહકારી બચત મંડળીના અધ્યક્ષ મકસૂદભાઈ શાહ, એ પણ ઉપસ્થિત નથી અત્યારે. રાણપુર ગ્રામ પંચાયત સદસ્ય પરવેજભાઈ કોઠારિયા, પરવેજભાઈ કોઠારિયાનું સન્માન કરશે વડિયા સત્તારભાઈ કરીમભાઈ બોટાદ. વડિયા સત્તારભાઈ કરીમભાઈ બોટાદ. પરવેજભાઈ કોઠારિયા. ત્યારબાદ આવશે જીગરભાઈ ઈસાભાઈ ગાંજા, જેઓ પણ રાણપુર ગ્રામ પંચાયતના સભ્ય છે. જીગરભાઈ ઈસાભાઈ ગાંજા, એમનું સન્માન કરશે વડિયા ઇકબાલભાઈ મોહમ્મદભાઈ બોટાદ. વડિયા ઇકબાલભાઈ સન્માન કરશે જીગરભાઈ ગાંજા. આવી ગયા સર, અને સોહેલ નથી આવી ગયા છે ને? હા, તો આપણા બે ડૉક્ટરો જે વચ્ચે સન્માન બાકી હતું એમનું સન્માન કરીએ છીએ આપણે. ડૉક્ટર પ્રોફેસર સોહિલભાઈ ઇકબાલભાઈ વડિયા, મેં કીધું એમ ઇકબાલભાઈ વડિયાના સુપુત્ર છે, જેઓ પહેલાં
જિલ્લા શિક્ષણાધિકારી હતા અને સૌથી પહેલાં ડૉક્ટરોમાં સમાવેશ પણ આપણા સોહિલભાઈ વડિયાનો થાય છે. MS સર્જન છે, એમનું સન્માન કરશે મહેબૂબભાઈ યસુફભાઈ વડિયા. કાકાના હાથે ભત્રીજાનું સન્માન થઈ રહ્યું છે. પરિવાર પણ ગૌરવ લે. પ્રોફેસર સોહેલભાઈ વડિયા, પ્રોફેસર, ડૉક્ટર અને પ્રોફેસર. ડૉક્ટર હોવું અલગ છે, સાથે સાથે પ્રોફેસર હોવું. ત્યારબાદ જે બાકી રહી ગયા હતા બીજા ડૉક્ટર અનીસભાઈ શરીફ મોહમ્મદભાઈ વડિયા, ભાવનગર, MBBS. ડૉક્ટર અનીસભાઈ શરીફભાઈ વડિયા, એમનું સન્માન હાજીભાઈ વડિયા કરશે. હાજીભાઈ હાલસીભાઈ વડિયા. તો અલારકભાઈ વડિયા સન્માન કરે એમનું. ડૉક્ટર અનીસભાઈ શરીફભાઈ. અલારકભાઈ પણ અમારી સાથે બુઝુર્ગની યાદીમાં આવી ગયા છે મને લાગે. મારા ખાસ સાથીદારો પૈકીના એક છે અલારકભાઈ. ધ્યાન ના કહીએ તો મેં સરામાં પ્રોગ્રામ કર્યો હતો ઝાલાવાડી સમાજનો. એમ કહેવાય કે પિન ડ્રોપ સાયલેન્સ હતી. મને બહુ નવાઈ લાગી કે કદાચ મારે એમ ના કહેવું પડે કે એટલે થોડો અવાજ તો કરો, કે મારે કહેવું પડે કે જરા શાંતિ રાખો. એટલે આપણે કોઈને કહેવાની જરૂર ના પડવી જોઈએ. આગળ આપણા એક પ્રતિષ્ઠિત મહેમાન છે ઇમરાનભાઈ મલિક, સિંગર છે. એમણે એક ગીત તો રજૂ કર્યું, એમનું સન્માન કરશે અલ્તાફભાઈ વડિયા, અલ્તાફભાઈ રહીમભાઈ વડિયા.
કોરોના સમયે રાણપુરમાં ખૂબ જ સારું કામ થયું હતું. ફક્ત રાણપુરના સભ્યોએ નહીં, પ્રેસ, ટેલિવિઝન એમણે પણ બહુ મોટી નોંધ લીધી હતી અને એ કામ બહુ સરસ રીતે કર્યું હતું. ગૌરવ અપાવે છે રાણપુરને આપણા આ કોરોના કાળના કાર્યકર્તાઓ.
રહ્યા હતા. મર્યા પછી હું મોર જોવા એમની અંતિમ વિધિ કરવા તૈયાર નહોતા એવા નોન મુસ્લિમ સજ્જનોનું ભાઈ બહેનોનું અંતિમ વિધિનું કાર્ય પણ મુસ્લિમ સમાજે કર્યું છે. કરતી વખતે પણ એ કામ કર્યું છે. મચ્છુ હોનારત પહેલાંની તો ખરી જ, પણ આ છેલ્લો પુલ ડૂબ્યો એમાં પણ સૌથી વધારે જો યોગદાન બચાવવાનું કામ કર્યું હોય તે મુસ્લિમ સમાજે કર્યું છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે. અહીંના જે આપણા કોરોના કાળના કાર્યકર્તાઓ છે એમનું મોમેન્ટોથી સન્માન કરવામાં આવશે. બહુ ઝડપથી આવી જાય. ડૉક્ટર અનીસભાઈ શરીફભાઈ સન્માન કરશે. ઉસ્માનભાઈ મુસાભાઈ વડિયા. ડૉક્ટર અનીસભાઈ ત્યારબાદ ડૉક્ટર સાજિદ યુનુસભાઈ વડિયા અમદાવાદ. એમનું સન્માન કરશે વડિયા ઉસ્માનભાઈ કરીમભાઈ બોટાદ. પહેલા અનીસભાઈ વડિયાનું સન્માન કરશે ઉસ્માનભાઈ વડિયા. ઉસ્માનભાઈ મુસાભાઈ વડિયા. ડૉક્ટર અનીસભાઈ વડિયા એમનું સન્માન કરશે. ટાઈમ ઓછો લઈ ગયો. ત્યાર પછી ડૉક્ટર સાજિદભાઈ યુનુસભાઈ વડિયાનું સન્માન કરશે વડિયા ઉસ્માનભાઈ કરીમભાઈ. સાજિદભાઈ વડિયાનું સન્માન ઉસ્માનભાઈ કરીમભાઈ વડિયા કરશે. ડૉક્ટર શેરબાનુ રહીલ અહેમદ વડિયા વડોદરા એમનું સન્માન કરશે વડિયા જોહરા જહીરભાઈ રાણપુર. यहाँ बारिश में बारिश होती है, सर्दी में भी बारिश होती है, गर्मी में भी. શેરબાની રહીલ અહેમદ વડિયાનું સ્વાગત કરે છે. વડિયા જોહરા જહીરભાઈ. ત્યાર પછી હાજર વકીલ છે વડિયા સુનેરા શબ્બીરભાઈ આણંદપુર બાટલા. એમનું સન્માન કરવા માટે વડિયા સાયરાબેન હબીબભાઈ રાણપુર. ત્યારબાદ ડૉક્ટર અઝરુદ્દીનભાઈ વડિયા એમનું સ્વાગત કરશે. હા, અઝરુદ્દીનભાઈ મોદન. હા, મોદનમાં બહુ ડૉક્ટરો છે. कभी कभी बारिश અને હબીબભાઈ એમનું સન્માન કરશે. સુનેરાબેનમાં છે વડિયા સાયરાબેન હબીબભાઈ રાણપુર. बारिश बहुत रात જરીનાબેન વડિયા એમનું સ્વાગત કરશે વડિયા સુનેરા શબ્બીરભાઈ આણંદપુર. એડવોકેટ છે. ડૉક્ટરોની સાથે વકીલોની પણ જરૂર હોય સમાજને.
વડિયા રસીદાબેન અબ્દુલભાઈ બોટાદ, એ પણ એડવોકેટ છે, એમનું સન્માન વડિયા અફસાના ફારૂકભાઈ અમદાવાદ કરશે. વડિયા રસીદાબેન, એમનું સન્માન વડિયા અફસાનાબેન ફારૂકભાઈ કરશે. वो एसपी हैं ध्यान दो आया हाँ आवाज दो નીકળે એવી જગ્યા જ એમનું સ્વાગત કરશે વડિયા મહેબૂબભાઈ મોહમ્મદભાઈ અમદાવાદ. ડૉક્ટર હર્ષાભાઈ મોદન. મોદન પરિવારનું પણ મારે ગુજરાત ગાંધી સમાજમાં નામ લેવું પડે છે. એક પરિવારમાં 6 ડૉક્ટરો હોય. ડૉક્ટર અજયભાઈ મોદન, એમનું સ્વાગત હબીબભાઈ. ડૉક્ટર અઝરુદ્દીનભાઈ મોદન. ડેન્ટિસ્ટ દાંત કઢાવે છે પણ ખરા દાંત પાડતા જ નથી એવું નથી. બહુ હસમુખા માણસ છે અમારા અમદાવાદમાં. મેં પણ સારવાર લીધી એમની પર. વડિયા આરજો મુરાદભાઈ નર્સિંગનું કરે છે, એમનું સન્માન કરશે વડિયા રેશમાબેન સોહેલભાઈ. વડિયા આરજુ એનું સન્માન કરશે વડિયા રેશમા. આ સન્માન બાદ એક વિડીયો આપણે બીજો જોઈએ આવી જાય છે. વડિયા આરજુબેન મુરાદભાઈ સન્માન કરશે વડિયા રેશમાબેન. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જયભાઈ ગુલામ મહિઉદ્દીનભાઈ વડિયા મુંબઈ, એમનું સન્માન કરશે વડિયા ઇકબાલભાઈ કરીમભાઈ મુંબઈ. ચાંદી હરે મને લાગે વાંચી સમાજમાં, ખાસ તો વડિયા સમાજમાં પહેલા છે, આમ તો બીજા સીએ વાંચી સમાજમાં બીજા થઈ ગયેલા છે.
બોટાદના રણપુરમાં માનવ સેવા સમિતિના મુસ્લિમ યુવાનો રમજાન મહિનામાં કોરોના દર્દીઓની વહારે આવ્યા. દાતાઓના સહયોગથી ફ્રીમાં ઓક્સિજન બોટલ સપ્લાયની કામગીરીને સૌ કોઈ આવકારી રહ્યા છે. સમિતિના સભ્યો પોતાના ખર્ચે 4 થી 5 બોટલ લાવી લોકોને ઓક્સિજન પહોંચાડવાની કામગીરી શરૂ કરી. બાદમાં અગ્રણીઓ પણ યુવાનોની કામગીરીમાં જોડાઈ ગયા. અગ્રણીઓના સહયોગથી ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓનો ઓક્સિજન પહોંચાડવાની કામગીરી કરવામાં આવી. કોરોના મહામારીમાં જે ઓક્સિજનની લાઈન અત્યારે જે જરૂરિયાત છે, ખાસ અમે એવા દર્દીને જે મારો ફોન આવી રહ્યો છે એમના ઘરે ઘરે જઈને અમે ઓક્સિજનની લાઈન પહોંચાડી રહ્યા છીએ. અને બીજું તો કે અમારે કોઈ બીનો ફોન આવે એની ટાઈમ 24 કલાક ગમે ત્યારે એમને ઘરે જઈને એમનું પલ્સ માપી લેવી. પલ્સ માપ્યા પછી એમને જોઈ લે કે ઓક્સિજન અમને જરૂર પડે છે એટલે ઘરે જઈને ઓક્સિજન આપીએ છીએ. ને માનવ સેવા તરફથી 1 રૂપિયો અમે કોઈ દર્દી પાસે લેતા નથી અને કોઈ અપેક્ષા રાખતા નથી. એમની જેટલી તારીફ કરી એટલી ઓછી છે. અમને જે સપોર્ટ કર્યો છે એ અમે ક્યારેય ભૂલી શકીશું નહીં. કારણ કે અમે રાત્રે 2 વાગે જરૂર પડી હતી અને પ્રવેશભાઈને અમે ફોન કર્યો અને 10 જ મિનિટમાં અમને ઓક્સિજનની બોટલ આપી અને કમ્પ્લીટ કરી. અને અમારો ભાઈ છે નાનો આ દર્દી, એને જીવ બચાવ્યો છે એમને. એટલે એમની તારીફ જેટલી કરવી એટલી ઓછી છે. રાણપુરના અમારા જે યુવા મંડળ છે અને જે છોકરાઓ છે તે લોકો ખૂબ જ સારી કામગીરી આપી રહ્યા છે. ઓક્સિજનની રાણપુરની આજુબાજુના દરેક સિટીની અંદર ધંધુકા, સુરેન્દ્રનગર, બોટાદ ક્યાંય પણ અત્યારે ઓક્સિજન પર્યાપ્ત થતો નથી અને તેમ છતાંય તે રાણપુરના અમારા માનવ સેવા સમિતિ દ્વારા જે અમને લોકોને ઓક્સિજન ગમે ત્યારે 24 કલાક એ લોકો પ્રોવાઈડ કરી આપે છે તે ખૂબ જ તે કાબિલે તારીફ છે. રાણપુરના મુસ્લિમ યુવાનોનું માનવ સેવા સમિતિ ગ્રુપ કે જેઓ ગયા વર્ષે રાહત રસોડું શરૂ કરી ગરીબ પરિવારોને ભોજન આપતા હતા, તો આ વર્ષે હાલ રમઝાન મહિનામાં રોઝા રાખીને તમામ ધર્મના લોકોને તેઓ વારે આવ્યા છે. અમને સૌથી મોટી પ્રેરણા મળી હતી ગયા વર્ષે જે કોરોનાની મહામારી આવી અને લોકડાઉન થયું, તો એ દિવસે ગરીબોની જે હાલત હતી અમારાથી જોવાની નહીં. તો અમે જે બધા મિત્રોએ નક્કી કરીને ભોજનની વ્યવસ્થા કરી. અમે ચાલુ કર્યું 5, 10, 50થી, પણ છેલ્લે બધા પ્રેરણાથી ગામ લોકોના સહયોગથી અમે 53 દિવસ સુધી 700 જણને ખવડાવ્યું.